મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। સાસણગીરના રિસોર્ટમાં જુગારધામ ઝડપાયું છે। ધ પ્રીમિયર ગિર રિસોર્ટમાં આ જુગારધામ ચાલતું હતું। 55 જુગારીઓ પાસેથી કુલ 2 કરોડ 34 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। જુગારીઓ પાસેથી 28,54,000ની રોકડ કબજે કરાઈ છે। 70 મોબાઈલ, 4 બોટલ દારૂ અને 15 ગાડી જપ્ત કરવામાં આવી છે। ગીર સોમનાથ એલસીબીને આ મોટી સફળતા મળી। જુગારીઓ મહેસાણા અને કડીના હોવાનું સામે આવ્યું છે। સંગોદરા ચિત્રાવડ વચ્ચે આ રિસોર્ટ આવેલો છે અને એમાં જુગારધામ ધમધમતું હતું। 55 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે અને તેમની પાસેથી કરોડોનો માલસામાન પણ મળી આવ્યો। ગીર સોમનાથ એલસીબીએ કમર કસી છે। હાલ આપ જે દ્રશ્ય નિહાળી રહ્યા છો તે સાસણ નજીક આવેલ ગીર પ્રીમિયમ રિસોર્ટમાં જે જુગારધામ ચાલતું હતું, કહી શકાય કે સૌરાષ્ટ્રનું સૌથી મોટું જુગારધામ છે તે ગીર સોમનાથ એલસીબીએ ઝડપી પાડ્યું છે। કઈ રીતે આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું? 12 માણસો ભાવેશ છે કડીનો, જે અગાઉ પણ 3-4 ગુનામાં પકડાઈ ગયેલ છે। આ લોકો 15 ગાડીઓ લઈ અને રિસોર્ટની અંદર રૂમ બુક કરાવી અને રહે છે અને એની અંદર આવી ગેરકાયદેસર જુગાર રમવાની પ્રવૃત્તિ કરે છે। જે અનુસંધાને અમોએ 2 પંચો સાથે રાખી પ્રાથમિક પંચનામું કરી આ જગ્યા ઉપર કોર્ડન કરી અને અમે રેડ કરેલ છે। આ રેડની અંદર 55 આરોપીઓ પકડાયેલ છે અને 15 ગાડી લઈને આવેલા છે। એમની પાસેથી 70 મોબાઈલ અને 28 લાખ સમથિંગ 28 લાખથી ઉપર 28 લાખ અને 700 રૂપિયા છે, 54,700 આટલી રોકડ રકમ મળી આવેલ છે। રાકેશ આહિર, સંદેશ ન્યૂઝ, ગીર સોમનાથ।